નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. તાલુકા વિકાસ અધિકારીની વડનગર ખાતે થઈ બદલી. ટીડીઓની બદલી થતા તાલુકા પંચાયત પરિવાર દ્વારા યોજાયો વિદાયમાન સન્માન સમારોહ. ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ શાલ, બુકે અને મોમેન્ટો થકી આપ્યું હુંફાળું વિદાયમાન. પાટણની વિવિધ શૈક્ષણિક સંકુલોમાં નવરાત્રી પર્વને લઈ ગરબા મહોત્સવનું કરાય છે આયોજન. બીકે બુલા હાઈસ્કૂલ ખાતે યોજાયા ગરબો મહોત્સવ. વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને વિવિધ સ્ટાઇલથી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા. હવે સમાચાર વિગતવાર. તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિની વડાપ્રધાનના માદરે વતન વડનગર ખાતે બદલી થતા તેઓનું આજરોજ પાટણના ખોડિયાર માતાના મંદિરના સાનિધ્યમાં હુંફાળું વિદાયમાનની સાથે સન્માન સમારોહ યોજાયો હતો. તેઓના હુંફાળા વિદાય સન્માન સમારંભમાં જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, પાટણ એપીએમસીના ચેરમેન, મામલતદાર, આઈસીડીએસ, પ્રોગ્રામ ઓફિસર શાસક અને વિપક્ષના આગેવાનોની પ્રેરક હાજરી તેઓને વહીવટી સરળતા અને કુનેહથી કરેલી કામગીરી દર્શાવતી હતી. તાલુકા વિકાસ અધિકારી કે પ્રજાપતિએ પાટણ ટીડીઓ તરીકે છેલ્લા 2 વર્ષથી કામગીરી કરી અરજદારોને સરળતા પડી રહે અને તેઓને ધરમ ધક્કા ખાવા ના પડે તે રીતે વહીવટી સરળતાથી અનેક લોકોના સરળતાથી કાર્યો કર્યા છે અને વહીવટી સ્ટાફના સંકલનથી સ્વચ્છ ભારત અભિયાનમાં પણ તેઓએ પુરસ્કાર મેળવી પાટણ તાલુકાનું નામ રોશન કર્યું છે. ત્યારે આજરોજ તેઓની વડનગર ખાતે બદલી થતા પાટણ તાલુકા પંચાયત પરિવાર દ્વારા તેઓનું વિદાય સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. ત્યારે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિદાય લઈ રહેલા કેતનભાઈ પ્રજાપતિને શાલ, બુકે અને મોમેન્ટો થકી તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલે પણ વિદાય લઈ રહેલા ટીડીઓને બુકે અને શાલ આપી તેઓ પ્રગતિ કરતા રહે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પણ રોટલીયા હનુમાન દાદાની છબી અને શાલ ઓઢાડી ટીડીઓનું સન્માન સ્વાગત કર્યું હતું. તદુપરાંત તાલુકા પંચાયતમાંથી નિવૃત્ત થઈ રહેલા અન્ય 3 કર્મચારીઓને પણ તેઓને ભાવભરી વિદાય આપી તેઓનું શેષ જીવન ફળદાયી, સુખદાયી અને નિરોગી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાયમાનમાં લઈ રહેલા તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિએ પાટણ ટીડીઓ તરીકે છેલ્લા 2 વર્ષથી કાર્ય કરતા તેઓને થયેલા સારા નરસા પ્રસંગોને યાદ કરીને પોતાના પ્રતિભાવ વ્યક્ત કરી બદલી થતા તેઓનું વિદાયમાન સન્માન સમારોહ રાખવા બદલ તાલુકા પંચાયત પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણ કે વીસી કે બીજું કંઈ તમારે હશે એમ છતાંય આત્મીયજનને શુભેચ્છા પાઠવવા કે કદાચ એ લોકો વિદાય લે છે તો એ વિદાયની શુભકામનાઓ પાઠવવા આપણે બધા અહીં ઉપસ્થિત થયા છો એ બધા આ ચારે મિત્રોના શુભેચ્છકો, સ્નેહીઓ, તાલુકા પંચાયતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતનો વિવિધ કામ અર્થે કે સાહેબનો સ્નેહ સંબંધ હોય એવા પણ મિત્રો અહીં ઉપસ્થિત છે. તે સૌ મિત્રો અને બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તો એ બધાનું તમે બધાએ મને બોલાવીને સ્વાગત કર્યું એ બદલ પણ તમારો બધાનો હૃદયપૂર્વક આભાર. સાહેબ શ્રીની વાત નરેશભાઈ, અશ્વિનભાઈએ કે બાકીના કરી પણ કોઈ એક તાલુકા વિકાસ અધિકારી અને એમની બદલી થાય અને એમના ત્યાં એ નાનકડા અને પ્રેમાળ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી લઈ પ્રાંત સાહેબથી લઈ બાકીના બધા મેં હમણાં કહ્યું કે પક્ષ વિપક્ષ એ બધા જ ઉપસ્થિત રહે એ ખરેખર તમારા જે કરેલા કામ છે, તમે જે ફરજ દરમિયાન જે સંબંધો કેળવેલા છે એ સંબંધોનું આ પરિણામ છે. ઘણી વખત એવું થતું હોય કે વિદાય લઈ જાય કે ભલે જતો આવા ફરી આવવાનું તો હાલ આવું એ હોય કારણ કે એમાં એવી તકલીફ હોય. બધા જે નિવૃત્ત થઈ ગયા
વિદાય સમારંભ 2 વખત રાખ્યો અને ડિઝાસ્ટરની કામગીરીના હોવા કારણે કેન્સલ કરવો પડ્યો. સૌપ્રથમ અમારા ઘનશ્યામભાઈ, એમના વિદાય સમારંભ વખતે આપણે ખૂબ એમના વિશે કહ્યું કે આપણે તાલુકાની 108નું બિરુદ પણ આપણે એમને આપી શકીએ. ઘનશ્યામભાઈ એવા કર્મચારી છે કે જેમના નિવૃત્ત થવાથી મહેસૂલ વિભાગને અફસોસ થયો કે હવે અમે શું કરીશું, કે અમે ચૂંટણીમાં કોને બોલાવીશું. એવા ઘનશ્યામભાઈ આપણને તો થયું પંચાયતને, પરંતુ બીજી કચેરીને પણ એમ થયું કે ના, ઘનશ્યામભાઈ ઉપર આપણે અધૂરા છીએ. એમણે ખૂબ કામ કર્યું, ખેડૂતોનું કામ કર્યું, નાના માણસોનું કામ કર્યું, ખૂબ લોકચાહના મેળવી અને એકદમ ચોખ્ખા હૃદયના ઘનશ્યામભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું. ત્યારબાદ અમારા સાથી કર્મચારી કિશનભાઈ સિનેમના 32 વર્ષ કલોલથી પાટણ રેગ્યુલર બસ સ્ટેન્ડમાં અપડાઉન સેવા કરવી ખૂબ અઘરી હોય છે. તેમ છતાં સમયસર 9:30 તાલુકા પંચાયતમાં આવી જવું અને એકદમ નિયમ અનુસાર કામ કરવું. એમની લખેલી તમે નોંધ જોશો તો એક સુવાચ્ય અક્ષરોમાં નોંધ લખી હોય એટલે મસ્કત શરૂઆતથી કામ કર્યું છે. જૂના સિનિયર ક્લાસ એકદમ એમને જ પાસેથી મને ઘણું શીખવા મળ્યું. બસ કિશનભાઈ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાડું છું અને દીર્ઘ જીવન ફેમિલી સાથે સારી રીતે પસાર કરવી શુભેચ્છા. ત્યારબાદ આપણા નવીનભાઈ, જેમને આપણે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ વખતે તાલુકામાં એમનું પણ સન્માન કરેલું અને આપણે જાણીએ છીએ કે તાલુકાની એકમાત્ર પંચાયત જે પ્રોત્સાહક પેલા 80% ઉપર વસૂલાત કરતી હોય તો એમની એનાવાળા હરવાનપુરા. જગતજનની માં જગદંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે રાત્રિ દરમિયાન મહોલ્લા, પોળો અને સોસાયટીઓ સહિત પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે પાટણ શહેરની વિવિધ શાળાઓમાં પણ નવરાત્રી પર્વને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ તહેવારોથી અવગત થાય અને તેના મહત્વને સમજે તે હેતુથી વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી શાળા સંકુલોમાં કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણ શહેરના સુભાષ ચોક પાસે આવેલ શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીજી વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં સિનિયર કેજી, જુનિયર કેજી અને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સજ્જ થઈને ગરબે ઘૂમ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. આમ વિદ્યાર્થીઓ બાળપણથી હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ તહેવારોથી અવગત થાય અને તેનું મહત્વ સમજે તે હેતુથી શ્રીજી વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે નવરાત્રી પર્વને લઈને આજ રોજ ગરબા મહોત્સવનું આયોજન કરાતા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. આજે સુભાષ ચોક વિસ્તારમાં આવેલી શ્રીજી વિદ્યા મંદિરમાં મા અંબેના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજી અને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ, બાલુડાઓએ અને સાથે સાથે શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સરસ આયોજન અહીંયા કરેલ છે. અમારી શાળામાં દર વર્ષે વિવિધ પ્રોગ્રામોની ઉજવણી કરવામાં આવે છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ગોપાલ ભુવન પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોપાલ ભુવન પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે વિવિધ હિન્દુ સંસ્કૃતિ તહેવારોની સમજ કેળવાય અને તેનું મહત્વ સમજાય તે માટે વિવિધ ધાર્મિક તહેવારોના કાર્યક્રમોની શાળા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જગતજનની માં જગદંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખી શકે અને નવરાત્રી પર્વનું મહત્વ સમજી શકે તે માટે દર વર્ષે શાળા પરિવાર દ્વારા નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ સાલે પણ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવતા શાળાના તમામ વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ડીજેના તાલે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ ગરબે ઘૂમી નવરાત્રી પર્વને યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા. બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં હિન્દુ ધર્મનો પવિત્ર ઉત્સવ એટલે નવરાત્રી, જેમાં શક્તિ પૂજા અને ગરબા કરવામાં આવે છે. આ નવરાત અને 9 દિવસ દરમિયાન શક્તિ દેવીના 9 રૂપોની પૂજા કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના તમામ બાળકોને નવરાત્રી પર્વનું કેટલું મહત્વ છે તેની પણ સમજ આપવામાં આવી હતી અને નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેની શુભ શરૂઆત માતા જગદંબાની આરતી કરીને કરવામાં આવી હતી. જેમાં શાળાના દરેક શિક્ષકો અને તમામ બાળકોએ માતાજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ શાળાના તમામ લોકો વિવિધ પ્રકારના ગરબા જેવા કે 1 તાલી, 2 તાલી, 3 તાલી, દોડિયું,
વગેરે ગરબા રમી નવરાત્રી પર્વને યાદગાર બનાવવાના પ્રયાસો શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ પાટણ નગરપાલિકામાં સમાજ સંગઠન શાખા દ્વારા સખી મંડળની બહેનોને સોસાયટી વિસ્તારમાં મોકલી સોસાયટીના રહીશોને સૂકો અને ભીનો કચરો અલગ રાખવા બાબતે સમજાવવામાં આવે છે અને સ્વચ્છ ભારત મિશન યોજના થકી પોતાના વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તે દિશામાં લોકોએ કામગીરી કરવી, જાહેરમાં કચરો ન ફેંકવો, કચરો કચરે ગાડીને જ આપવો તેવી સૂચનાઓ આપવામાં આવે છે. આ સખી મંડળની બહેનોને પણ વિસ્તારના લોકોએ પોતાના વિસ્તારમાં થતી ગંદકી બાબતે જાણકારી આપી હતી અને આ ગંદકી થતા વિસ્તારમાં લઈ જઈ આ ગંદકી ઝડપથી દૂર થાય અને સરકારી જગ્યા પર થયેલ દબાણના કારણે વરસાદી પાણી જવાનો માર્ગ બંધ થઈ જતા વરસાદી પાણી ભરાયેલા અને યોગ્ય નિકાલ લાવવા રજૂઆત કરી હતી. આ વિસ્તાર આયુષ સોસાયટીની સામે આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે, જેના કારણે મચ્છરો ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થયેલા છે, જેના કારણે આયુષ સોસાયટી, મલ્હાર સોસાયટી, 7-9 સોસાયટી, તિરુપતિ બંગલો સોસાયટીના રહીશોને મચ્છરજન્ય રોગોનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા સોસાયટીના રહીશો દ્વારા સિનિયર સિટીઝનને બેસવા માટે બગીચો પણ બનાવેલો છે. આ વિસ્તારના લોકોએ આ સખી મંડળની બહેનોને આ ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા નગરપાલિકા દ્વારા ઝડપથી દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી. આ રજૂઆત નગરપાલિકાના નિંદ્રાધીન સત્તાધીશોને જણાવશો તેવી વાત કરી હતી અને આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે અને સરકારી રસ્તા પર થયેલ દબાણો દૂર થાય અને આ પાણી ભરાયેલા છે તે પાણી આનંદ સરોવર સુધી પહોંચે તે દિશામાં કામગીરી થાય એવી રજૂઆત કરી હતી. સ્વચ્છતાની જવાબદારી પાટણ નગરપાલિકામાં પાટણના વોર્ડ ઇન્સ્પેક્ટરની હોય છે, પરંતુ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાના વોર્ડમાં થતી કામગીરી બાબતે કોઈ પણ જાતની ડાયરી નિભાવવામાં આવતી નથી અને ગંદકીના રિપોર્ટ પણ નગરપાલિકાની સ્વચ્છતા શાખામાં કરવામાં આવતા નથી, જેથી કરીને પાટણ શહેરની અંદર ગંદકીના ઢગેઢગ જોવા મળી રહ્યા છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે વોર્ડ ઇન્સ્પેક્ટરોની જવાબદારીપૂર્વક કામગીરી કરે અને શાખાના વડા તરીકે અને પાલિકાના વડા તરીકે ચીફ ઓફિસર વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાના વોર્ડમાં થતી કામગીરીની ડાયરી નિભાવે તેવી સૂચનાઓ આપે અને તેનું શાખાના વડા અને પાલિકાના વડા દ્વારા સુપરવિઝન અને ચેકિંગ કરવામાં આવે. નગરપાલિકાને એક રિક્વેસ્ટ છે કે આયુષ ટાઉનશીપ આગળ, મલ્હાર આગળ, 7-9 આગળ જે વચ્ચે ખાડો છે એ ખાડાની અંદર પાણી ભરાય તો પાણીની અંદર એટલા બધા મચ્છર થયા છે તો અહીં અમે જે વડીલો બેસીએ છીએ બાપાના ઓટલા એ વડીલોનો મચ્છર પણ કરડ્યો છે અને ડેન્ગ્યુ થવાની પણ ભીતિ છે. એટલે આ ખાડો જલ્દી પૂરાય એવા બધા સિનિયર સિટીઝનોનો એવી એમની પોતાની માગણી છે. અને નગરપાલિકા સક્રિય થઈ અને આટલું સારું કામ કરે તો અમને બધાને આનંદ થાય. સર્વિસ રોડ બરાબર તૂટી ગયા છે, પછી સોસાયટીના રોડ તૂટી ગયા છે, ખાડા પડી ગયા છે, ઠેર ઠેર ગંદકી ઠેર ઠેર થઈ છે. નગરપાલિકાની જે ગાડી એ આયુષ ટાઉનશીપની અંદર અઠવાડિયાની અંદર 2 વખત આવે છે બરાબર, એટલે એ પણ ધ્યાન દોરવા બાબત વિનંતી કરીએ છીએ. એટલે આયુષ ટાઉનશીપની અંદર એ ખાડો પૂરવા ખાસ નમ્ર વિનંતી છે. એટલે નગરપાલિકા એકલા વેરા લેવાથી અને વેરાનો સદુપયોગ થાય એવું આયોજન કરી અને પબ્લિકને સાચો ન્યાય મળે એ બહુ મહત્ત્વની બાબત છે. સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટ કલ્યાણા દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સહયોગથી જિલ્લા કક્ષાનો સામાજિક સમરસતા સેમિનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન પાટણ ખાતે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક પીડી સરવૈયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ડોક્ટર BR આંબેડકર અને બાબુ જગજીવન રામના તૈલી ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામાજિક સમરસતા મંચના ચિરાગભાઈ પટેલ, પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક પીડી સરવૈયા, નવસર્જન ટ્રસ્ટના નરેન્દ્રભાઈ પરમાર, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે હિરવાણિયા, પાટણ જિલ્લા ભાજપના મંત્રી મધુબેન સેનેમા વગેરેએ સામાજિક સમરસતાના વિષય પર પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય રવિદાસિયા ધર્મ સંગઠનના ઉપાધ્યક્ષ દિનેશભાઈ ડી પરમાર, એડવોકેટ ભારત ભાગ્ય વિધાતા લક્ષ્મીચંદ સોલંકી, વિનોદભાઈ શ્રીમાળી, તુલસીભાઈ ચૌહાણ, વિનોદભાઈ કરેલિયા, ગણપતભાઈ સાધુ સહિત સામાજિક આગેવાનો અને સમાજના યુવાન ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી આનંદ ચૌહાણે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. આભાર વિધિ સંસ્થાના મહામંત્રી કાનજીભાઈ ચૌહાણે કરી હતી. ઉપસ્થિત તમામ લોકોને નરેન્દ્રભાઈ પરમારે ભારતીય બંધારણના આમુખનું વાંચન કરી સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજય રાજે કર્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટ કલ્યાણાના તમામ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.
જગતજનની માં અંબેના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં નવરાત્રી પર્વને લઈને રાત્રિ દરમિયાન માં અંબેની આરાધના ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પાટણની વિવિધ શાળા સંકુલોમાં પણ નવરાત્રી પર્વને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓ અભ્યાસકાળથી જ હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ તહેવારોથી અવગત થાય અને તેનું મહત્વ સમજે તે હેતુથી વિવિધ શાળા સંકુલોમાં હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત વિકે ભુલા હાઈસ્કૂલ ખાતે પણ નવરાત્રી પર્વને લઈને ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે વિવિધ સ્ટાઇલ અને સ્ટેપ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. આમ વિદ્યાર્થીઓ હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ તહેવારોથી અવગત થાય અને તેનું મહત્વ સમજે તે હેતુથી વિકે ભુલા હાઈસ્કૂલ દ્વારા વિવિધ ધાર્મિક તહેવારોની શાળા સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે નવલા નોરતાને લઈને શાળા સંકુલ ખાતે નવરાત્રી પર્વનું આયોજન કરતા વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. આજે તારીખ 5/10/2024 ને શનિવારના રોજ નવરાત્રિના ત્રીજા દિવસે અમારી શાળા શેઠ વિકે ભુલા હાઈસ્કૂલ પાટણ ખાતે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓની મા અંબાના નોરતા માટેની એમની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી આજે સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે. વહેલી સવારે 8 કલાકથી જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મા અંબાના ગરબે નાચી અને કૂદી રહ્યા છે. ખૂબ જ હર્ષોલ્લાસથી આ નવરાત્રિ પર્વની અમારી શાળામાં ઉજવણી થઈ રહી છે, જેનાથી વિદ્યાર્થી ભાઈઓ બહેનોની અંદર જે ધર્મ પ્રત્યેની લાગણી છે અને ધર્મનું જે મહત્ત્વ છે એની સમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો કેળવી શકે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. તાલુકા વિકાસ અધિકારીની વડનગર ખાતે થઈ બદલી. ટીડીઓની બદલી થતા તાલુકા પંચાયત પરિવાર દ્વારા યોજાયો વિદાયમાન સન્માન સમારોહ. ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ શાલ, બુકે અને મોમેન્ટો થકી આપ્યું હુંફાળું વિદાયમાન. પાટણની વિવિધ શૈક્ષણિક સંકુલોમાં નવરાત્રી પર્વને લઈ ગરબા મહોત્સવનું કરાય છે આયોજન. વિકે ભુલા હાઈસ્કૂલ ખાતે યોજાયા ગરબો મહોત્સવ. વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને વિવિધ સ્ટાઇલથી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.